આપણા 15 શહેરોમાં ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ નીવડ્યો। શું વધુ અપડેટ છે આપની પાસે સિદ્ધાર્થાને લઈને? સૌથી વધારે મહત્વની વાત છે કે જે રીતે પાકિસ્તાનનો ફિતરત રહી છે કાયરતા, એ કાયરતા તેનામાં દેખાઈ હતી, પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે આ પાકિસ્તાન નથી, આ ભારત છે। આ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નથી, આ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ છે। ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું 24 મિસાઇલ છોડી હતી 9 જગ્યા પર, 9 જગ્યા પર જઈને પડીને 24 મિસાઇલ પડી, એક પણ મિસાઇલ ફેલ ન થઈ। એ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ હતી, પરંતુ આ ભારતનું S-400 સુદર્શન ચક્ર છે। અને સુદર્શન ચક્રનો મતલબ તમામ લોકોને ખબર છે કે જ્યારે સુદર્શન ચાલે છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે અસુરોની, એ લોકોની કે જે ધર્મની વિરુદ્ધ છે। તો આ સુદર્શન ચક્ર ગઈકાલે રાત્રે ચાલ્યું હતું ભારતનું S-400, અને આ સુદર્શન ચક્રએ 15 જેટલા સિટીને જે નિશાન બનાવ્યું હતું પાકિસ્તાને, એક પણ મિસાઇલ, એક અડધી મિસાઇલ પણ અડી નથી શકી। S-400 તે તમામ મિસાઇલને બંધ કરી અથવા તો તેને નિસ્તો નાબૂદ કરી દીધી હતી। સૌથી મોટી વાત લુબના, આપણે સાંભળ્યું હશે કે પાકિસ્તાનના કેટલાક નેતાઓ હોશિયારી મારતા હોય છે કે અમારી પાસે પરમાણુ છે, અમારી પાસે એર ડિફેન્સ સિસ્ટમ છે। ભારતનો કોઈ નેતા, ભારતના પ્રધાનમંત્રીએ ક્યારે એવું નથી કીધું કે ભારતના કોઈ સેનાએ નથી કીધું, ભારત કરી બતાવવામાં માને છે। એનો વધુ એક પુરાવો છે, ભારતની એર ડિફેન્સ સિસ્ટમ શું છે એ આજે સવારે ને ગઈકાલ રાતથી પાકિસ્તાનની ચર્ચામાં છે। કેમ? કારણ કે જે એર ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનની હતી એ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે કાઉન્ટર કરી અને તોડી પાડી છે। ન ફક્ત 15 સિટીમાં જે હુમલા કર્યા પાકિસ્તાને, તેની સાથે સાથે જે 15 હુમલા જે કર્યા હતા પાકિસ્તાન તરફથી ભારત ઉપર કરવામાં આવ્યા હતા, તેની સાથે વધુ એક મહત્વની જાણકારી એ પણ મળી છે કે ભારતે રાવલપિંડી, કરાચી અને લાહોરની आप समझ रहे हो समझ रहा हूँ। न्यू टाइम्स, न्यू ट्रेंड्स। તો ઓપરેશન સિંદૂરથી ફફડી ઉઠ્યું છે પાકિસ્તાને દરિયાકાંઠાની સુરક્ષા વધારી છે। દરિયાકાંઠાની સુરક્ષા હાઈ એલર્ટ પર છે, બધી બોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। સાથે જ દરિયાઈ સુરક્ષાને હાઈ એલર્ટ પર અધિકારીઓએ રાખી છે। અધિકારીઓએ નાની મોટી માછીમારી કરતી બોટોને પણ બંધ કરી દીધી હોવાની જાણકારી મળી રહી છે। ઓપરેશન સિંદૂર હજી પણ પૂર્ણ નથી થયું। આજે પણ જે સર્વપક્ષીય બેઠક કરવામાં આવી હતી, સર્વદળની બેઠક મળી હતી, તેમાં પણ કિરણ રિજિજુ તરફથી કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂરનો એક ભાગ પૂર્ણ થયો છે, જેનો મતલબ સ્પષ્ટ છે કે ઓપરેશન સિંદૂર યથાવત છે। અને જે રીતના હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પાકિસ્તાનના જેટલા પણ વિસ્તારો ઉપર ભારતે મિસાઇલ છોડી છે, એક જગ્યા પણ હવે રહી નથી। આ લાહોરના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। લાહોરના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ પાકિસ્તાની સેનાના પણ કેટલાક અધિકારીઓના મોતના સમાચાર ખુદ પાકિસ્તાની સેનાએ પણ સ્વીકાર્યા છે। તેમનું પણ કહેવું છે કે અમારી પર જે હુમલો થયો તેમાં અમારા સેનાના ઇજાગ્રસ્ત થયા છે અધિકારીઓ, મૃત્યુની પણ વાત હાલમાં જાણવા મળી રહી છે। આ લાહોરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એરપોર્ટના દ્રશ્યો છે, લાહોર એરપોર્ટનું આ દ્રશ્ય આપ જુઓ કે જે એરપોર્ટ પર એર ડિફેન્સ સિસ્ટમ હોવાની પણ જાણકારી હતી, એર ડિફેન્સ સિસ્ટમ હવે હતી ન હતી થઈ ગઈ છે। પાકિસ્તાનની આ તો કેવી એર ડિફેન્સ સિસ્ટમ કે જેને જ ઉડાડવામાં ભારતે વધારે કષ્ટ નથી લેવો પડ્યો। વિચાર કરો કે જો ભારતની સેના ખાલી આર્મીના જે નિશાનાઓ પર આવી જાય તો શું પરિસ્થિતિ થાય? આર્મીને જો નિશાન બનાવી દે તો કેટલા પાકિસ્તાનની અંદર બચે? તો વધુ એક મહત્વના સમાચાર ગુજરાતથી પણ, સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। વધુ પોલીસ જવાનો સહિત પીઆઈ, પીએસઆઈની નિમણૂક કરી દેવામાં આવી છે। ભારતીય સેના દ્વારા પાકમાં આતંકી અડ્ડા પર હુમલા બાદ સોમનાથની સુરક્ષામાં વધારો કરાયો છે। Z+ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે। સ્ટ્રેટેજિક પોઈન્ટ પર સુરક્ષામાં વધારો કરાયો હોવાની પ્રાથમિક જાણકારી છે। સાથે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે શિફ્ટ નવા પીએસઆઈની પણ નિમણૂક કરવામાં આવી રહી છે। તો શિફ્ટ વાઇઝ નવા પીએસઆઈની નિમણૂક કરવામાં આવશે તેવી પણ જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે। સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો વધુ એક જાણકારી, ન ફક્ત મંદિરને લઈને પરંતુ દરિયાઈ સુરક્ષાને લઈને પણ, દરિયાની સુરક્ષાને લઈને મહત્વના સમાચાર। કચ્છમાં દરિયાઈ વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ મુકાયો છે। દરિયામાં ગયેલી તમામ બોટ પરત બોલાવાઈ છે। નારાયણ સરોવર, જખૌ, લખપતના કાંઠા વિસ્તારમાં પ્રતિબંધ। આગામી સૂચના ન અપાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી માછીમારી પ્રવૃત્તિ બંધ કરાવાઈ છે। આવતીકાલે કચ્છના 14 માછીમારી સ્થળોએ માછીમારોની જાગૃતિ માટે સમજ આપવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે। તો પહેલેથી જ સુરક્ષાને લઈને પગલાં લેવામાં આવી રહ્યા છે। ભારતની સાથે
જે પાકિસ્તાનની હરકતો છે તે સુધરવાની નથી, જેને લઈને ગુજરાતની અંદરની આ તૈયારીઓ આપ છે તે જોઈ રહ્યા છો. દરિયાઈ સુરક્ષાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. દરિયાઈ સુરક્ષાને લઈને લોખંડી કરવામાં આવી રહ્યું છે. એક આયર્ન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે રીતે ઇઝરાયલ પાસે છે તેવી રીતે ભારતમાં ગુજરાતની અંદર પણ તૈયારીઓ થઈ રહી છે. અન્ય સમાચાર પર નજર કરીએ. બિસ્માર અને સાંકડા રસ્તાને લઈને જૂનાગઢના ગીર પંથકમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. મેંદરડાથી સાસણ જતો રસ્તો એક માર્ગીય હોવાને લઈને અનેકવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે તાજેતરમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને આ રસ્તો રિપેર કરવા તંત્રનું ધ્યાન દોર્યું હતું. R&B વિભાગ દ્વારા રસ્તાને પહોળો અને સરફેસિંગ કરવા માટેની દરખાસ્ત મૂકી હતી. હાલ તો મેંદરડાથી સાસણ સુધીના રોડનું રીસર્ફેસિંગ કામ માટેની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં જ આ રોડ 22 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ કરવામાં આવશે. આ રસ્તો રીસર્ફેસિંગ થયા બાદ લોકોની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવી જશે તેવી આશા છે. મહત્વનું છે કે એશિયાટિક સિંહોને જોવા વર્ષ દરમિયાન લાખો લોકો સાસણગીરની મુલાકાતે આવે છે, પરંતુ ખરાબ અને સાંકડા રસ્તાને કારણે વાહન ચાલકોની હાલત ખરાબ થઈ છે. આથી ઝડપથી રસ્તાની કામગીરી પૂર્ણ કરવા માંગ કરાઈ છે. મેંદરડાથી સાસણ રોડ એ ટુરિસ્ટો પ્રવાસીઓ માટે બહુ મેઇન રોડ ગણાય છે. તો એ અત્યારે ભયંકર પરિસ્થિતિમાં છે. તો હાલ થોડાક થીગડા થયા છે અને કોઈ કારણોસર આ થીગડા અધૂરા રહ્યા છે. અધૂરા રહેવાનું કારણ જે હોય છે એ તો અમને ખબર નથી, પણ આ થીગડા તાત્કાલિક કરવામાં આવે અને આ રસ્તો તાત્કાલિક સમારકામ કરવામાં આવે એવી તંત્રને વિનંતી કરીએ છીએ. એક્સિડન્ટ થાય છે એના માટે આ ડબલ પટ્ટી રસ્તો થાય એવી અમારી માંગ છે. અઠવાડિયા શનિ રવિ વધારે પ્રવાસીઓ આવતા હોય છે એટલે ટુ વ્હીલને એક્સિડન્ટો થાય છે. સાંકડા અને આટીવાળા રસ્તા છે એટલે કોઈ એકબીજાને દેખાતું નથી ને બે વધારે થોડી સ્પીડમાં હોય છે ત્યારે એક્સિડન્ટો થાય છે. સરકારશ્રીને આપણે વિનંતી કરીએ છીએ કે રોડ પણ પોળો બનાવે આ સિંગલ પટ્ટીથી. વારંવાર એક્સિડન્ટ થવાથી વારંવાર સરકારને આપણે રજૂ કરીએ છીએ કે આ રોડ જરાક પોળો બનાવે. મેંદરડાથી વાણિયા સુધી તો 10 મીટર જ છે અને સારી કન્ડિશનમાં છે. વાણિયાથી અને સુરતગઢની વચ્ચે સેન્ચુરી પોર્શન એટલે અભયારણ્ય આવતું હોય જેમાં ફોરેસ્ટ અને અન્ય નિયમોના કારણે સિંગલ પટ્ટી રોડ છે 375 નો, એટલે એ સિંગલ પટ્ટી રોડ છે અને અંદાજે એની લંબાઈ 3.75 મીટર લંબાઈ છે, કિલોમીટર 4.5 કિલોમીટરનો અંદાજે સિંગલ પટ્ટી રસ્તો છે જેમાં ટ્રાફિકનો ને મોસ્ટલી પ્રોબ્લેમ રહેતો હોય છે.